નમસ્કાર. ચાલો આજે ગુજરાતના એક એવા શહેરની વાત કરીએ જ્યાં ઇતિહાસ અને ઉદ્યોગ બંનેનો અદ્ભુત સંગમ જોવા મળે છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે વસેલા શહેર ભાવનગરની. ચાલો એને જરા નજીકથી ઓળખીએ. હવે એક સવાલ. એક તરફ ભવ્ય રાજવી વારસો અને બીજી તરફ દુનિયાનું સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડ. આ બે તદ્દન અલગ દુનિયાને શું જોડી શકે? વિચાર્યું છે ક્યારે? વેલ, એનો જવાબ છે ભાવનગર. એક એવું શહેર જે આવા જ અનેક રસપ્રદ વિરોધાભાસોનું ઘર છે. અને જુઓ, આ છે ભાવનગરનું આધુનિક હૃદય, એનું બંદર. ખરું કહું ને તો શહેરની આખી આર્થિક અને ઔદ્યોગિક પ્રગતિની ધરી જો કોઈ હોય તો એ આ જ બંદર છે. અહીંથી જ શહેર ધબકે છે. તો આજના ભાવનગરને બરાબર સમજવું હોય ને તો સૌથી પહેલાં એના પાયામાં જવું પડે, એના શાહી ભૂતકાળમાં. તો ચાલો આપણે પણ સમયમાં થોડા પાછળ જઈએ અને જાણીએ કે આ શહેરની ગાથા શરૂ ક્યાંથી થઈ. ભાવનગરના ઇતિહાસ પર નજર કરીએ ને તો કેટલાક બહુ જ મહત્વના પડાવ આવે છે. જો 1723માં એની સ્થાપના થઈ, એક રજવાડાની રાજધાની તરીકે. અને પછી સદીઓ પછી 1948માં જ્યારે દેશ આઝાદ થયો ત્યારે ભાવનગર એવા પહેલા રજવાડાઓમાંનું એક હતું જેણે ભારતીય સંઘ સાથે જોડાવાનો નિર્ણય લીધો. આ ખરેખર એ સમયના શાસકોની દૂરદ્રષ્ટિ બતાવે છે, ખરું ને? અને હા, આ શહેરનું નામ આવ્યું છે એના સ્થાપક મહારાજા ભાવસિંહજી ગોહિલ પરથી. એમના જ શાસનકાળમાં ભાવનગર એક સમૃદ્ધ રજવાડાનું મુખ્ય કેન્દ્ર બન્યું હતું. અને વાત માત્ર સમૃદ્ધિની નથી, આપણે આગળ જોયું એમ દેશની આઝાદી પછી રાજ્યોના એકીકરણમાં પણ ભાવનગરની ભૂમિકા બહુ જ ચાવીરૂપ રહી. ચાલો ઇતિહાસની ગલીઓમાંથી હવે બહાર આવીએ. સવાલ એ છે કે આજનું ભાવનગર કેવું છે? તો ચાલો એક નાનકડી સફર કરીએ શહેરના એવા સ્થળોની જે એની સાચી સાંસ્કૃતિક ઓળખ છે. તમે જો ભાવનગરની ગલીઓમાં ફરો ને તો એવું જ લાગશે કે જાણે ઇતિહાસના પાના જીવંત થઈ ગયા છે. અહીં ડગલે ને પગલે એવી ઇમારતો છે જે પોતાની અલગ જ વાર્તા કહે છે. ચાલો એમાંથી જ કેટલીક ખાસ જગ્યાઓ પર એક નજર કરીએ. અને લિસ્ટમાં સૌથી પહેલું નામ આવે છે તખ્તેશ્વર મંદિરનું. જરા કલ્પના કરો, સફેદ આરસ પહાડથી બનેલું એક ભવ્ય મંદિર જે એક ટેકરીની ટોચ પર આવેલું છે. અને ત્યાંથી આખા ભાવનગર શહેરનો જે પેનોરામિક વ્યૂ દેખાય છે એ ખરેખર અવિસ્મરણીય છે. એ દૃશ્ય ચૂકાય જ નહીં. પણ રાહ જુઓ, ભાવનગરની સફર અહીં જ નથી અટકતી. અહીં ગૌરીશંકર તળાવની નીરવ શાંતિ છે તો વિક્ટોરિયા પાર્કની લીલીછમ હરિયાળી પણ છે. બાર્ટન લાઇબ્રેરીમાં જ્ઞાનનું ખજાનું છે તો ગાંધી સ્મૃતિમાં ઇતિહાસ જીવંત થાય છે. મતલબ કે દરેક સ્થળની પોતાની એક અલગ જ ઓળખ છે. સારું, સંસ્કૃતિ અને ઇતિહાસની વાત તો થઈ, પણ હવે વાત કરીએ ભાવનગરના એ એન્જિનની જે આખા પ્રદેશને શક્તિ આપે છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ એના મજબૂત ઔદ્યોગિક માળખાની. જો ભાવનગર માત્ર ઇતિહાસના સહારે નથી બેઠું, એનું અર્થતંત્ર ઘણું વૈવિધ્યસભર છે. દરિયાઈ ઉદ્યોગ તો છે જ, પણ સાથે સાથે પ્લાસ્ટિક, હીરા ઘસવાનો ઉદ્યોગ અને કૃષિમાં કપાસ અને ડુંગળી જેવા પાક, આ બધું જ મળીને ભાવનગરને એક મોટું આર્થિક કેન્દ્ર બનાવે છે. અને જ્યારે પણ ભાવનગરના ઉદ્યોગોની વાત નીકળે ને ત્યારે એક નામ લીધા વગર વાત અધૂરી જ રહે. અને એ નામ છે અલંગ. આ જે દૃશ્ય છે એ અલંગ શિપ બ્રેકિંગ યાર્ડનું છે, જે શિપ રિસાયકલિંગ માટે આખી દુનિયામાં જાણીતું છે. અલંગનું કામ એટલા મોટા પાયે થાય છે કે એને એક ઉપનામ મળ્યું છે, દુનિયાનું સૌથી મોટું જહાજ કબ્રસ્તાન. અને આ નામ જ મને લાગે છે કે એના કદ અને એની કામગીરી વિશે બધું જ કહી દે છે. તો ઉદ્યોગની વાત થઈ, પણ ભાવનગરનો એક બીજો મજબૂત પાયો છે અને એ છે શિક્ષણ અને સંશોધન. આ શહેર માત્ર વર્તમાનમાં જ નથી જીવતું, પણ ભવિષ્યની પેઢીઓને ઘડવામાં પણ ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. અને એમાં મુખ્ય ભૂમિકા છે ભાવનગર યુનિવર્સિટીની. આખા પ્રદેશમાં ઉચ્ચ શિક્ષણ માટે આ એક મુખ્ય કેન્દ્ર છે એમ કહી શકાય કે જ્ઞાન પ્રત્યે શહેરની જે પ્રતિબદ્ધતા છે એનું આ જીવંત પ્રતીક છે. અને વાત અહીં જ નથી અટકતી. ભાવનગરમાં CSMCRI એટલે કે સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ જેવી રાષ્ટ્રીય કક્ષાની સંશોધન સંસ્થા પણ આવેલી છે. આ સંસ્થા દરિયાઈ વિજ્ઞાન અને કેમિકલ રિસર્ચના ક્ષેત્રમાં દેશભરમાં ખૂબ જ મહત્વનું કામ કરી રહી છે.
તો આપણે ઇતિહાસ જોયો, ઉદ્યોગ વિશે જાણ્યું અને શિક્ષણની પણ વાત કરી. આ બધું ભેગું થઈને આજના ભાવનગરની શું તસવીર બનાવે છે? ચાલો હવે એના પર એક નજર કરીએ. ભાવનગરની આખી સફર જુઓ, ખરેખર અદ્ભુત છે. ક્યાં એક સમયનું રજવાડું અને એની રાજધાની, અને ક્યાં આજનું આધુનિક ઔદ્યોગિક અને શૈક્ષણિક હબ. શું ગજબનું પરિવર્તન છે, નહીં? પણ એક મિનિટ, ભાવનગર એટલે ખાલી ઇતિહાસ, ઇમારતો કે ઉદ્યોગ જ નથી. આ એક જીવંત શહેર છે. અહીં રમતગમતની એક ધબકતી સંસ્કૃતિ છે. સ્પોર્ટ્સ અહીંના લોકોના જીવનનું એક અભિન્ન અંગ છે, જે એમના રોજબરોજના જીવનમાં એક અલગ જ ઉત્સાહ ભરે છે. તો છેવટે સવાલ એ જ છે. એક તરફ એનો શાહી વારસો છે, અને બીજી તરફ ઉદ્યોગ અને શિક્ષણથી સજ્જ ભવિષ્ય. આ બંનેને સાથે લઈને ભાવનગર હવે આગળ કઈ દિશા પકડશે? આ એક એવો સવાલ છે જેનો જવાબ કદાચ આપણને આવનારો સમય જ આપશે, અને જોવું ખરેખર રસપ્રદ રહેશે.